વાત કરતો હોય ને ક્યારેક મારે એને ચાલુ મારા પ્રોગ્રામ જોઈ લેજો ને કેવું પડે કે વિજય એવું હું કરું, મારાથી નથી સંભળાતો. એવો ભાઈ કરુણ રસમાં માહિર વગાડવામાં, સોરી રસમાં એવો. મારા ભાઈએ ખૂબ સુંદર મજાનો બેન્જો વગાડ્યો. જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જઈશું. આપણો બ્લોગ જોતા બધા મોજમાં જોઈ. આજે આપણે તૈયાર થઈ ગયા છે અને આજે પ્રોગ્રામમાં જાય છે. મિત્રોસ અમે ભાઈ આપણે હવે રોડે ચડી ગયા છે. ના રોડે નહીં, સોરી, આપણે નીકળી ગયા છે રસ્તા ઉપર. આમ જોઈ લ્યો અને જાય આશાપુરામાં, જાય માતાજી મંદિર આવી ગયું છે માતાજીનું. લોક ડાયરો આનંદ કરવાનો છે અને આમ જો રોડનું કામ ચાલુ છે અને આપણે ફાઇનલી નીકળી ગયા છે. નીકળવું પડે ને કે પ્રોગ્રામમાં મોડા ભેગું નહીં થાય. અને ઓલો મોરે વાળો બ્લોગ કરો તમને મજા આવે છે. ભાઈ સપોર્ટ કરતા રહેજો બધા. અમારા કલાકાર છે બેનશ્રી દેવલબેન ભરવાડ અને મારો ભાઈ ધાર્મિક ઉસ્તાદ. આજે આનંદ કરવાના છીએ ભાઈ, કાંઈ ઘટે નહીં. તો ગાઈસ આપણે મજા કરશું છેક સુધી, બધા બહીના રહેજો. એમ કહેતા નહીં કે આ કાં દાંત કાઢે ભાઈ, મને આ આવ્યું ગાઈસ વાળું તો એવા ખરેખર. આપણે મળીએ છીએ ડાયરેક્ટ આગળ સ્ટેજ ઉપર. એમ સ્ટેજ થોડુંક આગળ મને દર્શન કરી લીધા છે કેશોદ, અને બહુ ટ્રાફિક હતી એટલે વિડીયો નહોતું ઉતરવાનું અંદર. અને બસ હવે દર્શન કરી લીધા ને આપણે હવે નીકળીએ, કેમ કે 7:30 જેવું થઈ ગયું છે. પ્રોગ્રામમાં મોડું થશે. મળીએ છીએ આપણે આગળ. ભાઈ આજ ભગત ભેગા થઈ ગયા છે. ભગત તું મને ખરેખર તો મારો ભાઈ મને ભેગો થઈ ગયો આજે. અમે ખરેખર ઓચિંતા ભેગા થઈ ગયા, નકર થવાના તમે 19 તારીખે ભેગા. હા 19 તારીખે અમારો બેનો જોડે પ્રોગ્રામ છે ભેગો. એટલે આજે હું આમ રાવલ હતો ને ભાઈની મેં કીધું કદાચ તો રાજવીરભાઈ હું જોઈ ગયો ગાડી. મેં કીધું ચેતા ભગત આજે ઘણા ટાઈમ અમારે આવું. મારા મોટા ભાઈ જો આમ કાંઈ ઘટે જ નહીં, કોઈ દી ઉપાધિ ન હોય. શું કેવું ભગત તમારે? બે શબ્દ કહી દો કઈ. મોજ કરીને હું જીવું ત્યાં સુધી શબ્દો હું કહેવાનો. એક મિનિટ ભાઈ, યુટ્યુબ ચેનલ છે ને એ બહુ એક અઘરી વસ્તુ છે સ્ટાર્ટઅપ કરવી ને. અને બધા લોકોને ખબર છે ભાઈ કે ઘણા માણસોને રોજી રોટી આજે પૂરી પાડે છે યુટ્યુબ છે. તો એવું નથી કે આના એક માટે બોલું છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે યુટ્યુબ બ્લોગની શરૂઆત કરે ને ભાઈ, હું બધા લોકોને કહું છું જેટલા જોવે છે, થોડુંક સિરિયસ વાત છે, 1 મિનિટ લઈશ. સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને લાઈક કોમેન્ટ કરજો, કારણ કે તમારી એક કોમેન્ટ, એક લાઈક ને એક સબસ્ક્રાઈબથી તમારું કંઈ નથી જવાનું ભાઈ. અત્યારે જીઓમાં અનલિમિટેડ પેકેજ આવે જ છે, પણ એક કરી અને ટીપે સરોવર ભરાય એમ. વ્યક્તિના જ્યારે 10,000 20,000 ફોલોઅર્સ થઈ જાય ત્યારે એને કંઈક એમાંથી એક નાની એવી મૂડી, નાની એવી રકમ મળતી થાય ભાઈ. તો ખાસ આ વિજય મારો ભાઈ છે અને ભાઈ એઝ એ સાહિત્યકાર હું આ વસ્તુ આજે ખુલ્લે આમ સરેઆમ સ્વીકારું ભાઈ કે અમે બે જ્યારે ભાઈ પ્રોગ્રામ હોય ને ત્યારે
હું કોઈ પણ વાત કરતો હોય ભાઈ, મારું 70% કામ આ વ્યક્તિ સંભાળે છે ભાઈ. કારણ કે સાહિત્યની દુનિયામાં વાત છે એ ક્યારેક કરુણો રસની વાત હોય, ક્યારેક શૌર્ય રસની હોય, ક્યારેક હાસ્ય રસની હોય, પણ જ્યારે કરુણ રસ અને હાસ્ય રસ આવે ને ભાઈ, તો બેન્જો છે ને એનું પ્રાણ પૂરે ભાઈ. કારણ કે પગ વગરનું હાલવું નકામું એવું છે. એટલે બેન્જા વગરનો પ્રોગ્રામ છે ને ભાઈ અધૂરો રહે. ને એમાંય હું જાહેરમાં કહું, ખાલી બેન્જા વગર નહીં, મારો જ્યારે પ્રોગ્રામ હોય ને ભાઈ, ધર્મ સોગંદથી હું સરસ્વતીને હમખાઈને કહું છું, વિજય ન હોય ને એટલે હું કોઈ પણ મંચ ઉપરથી મારા નાના ભાઈને જરૂર યાદ કરું. કારણ કે એને મારી એક જેને કહે ને એક નસ એક રગથી વાકેફ છે. હું વાત કરતો હોય ને ક્યારેક મારે એને ચાલુ મારા પ્રોગ્રામ જોઈ લેજો ને કહેવું પડે કે વિજય એવું હું કરો, મારાથી નથી સંભળાતો. એવો ભાઈ કરુણ રસમાં માહિર વગાડવામાં, શૌર્ય રસમાં એવો. અને અત્યારે ભાઈ મને બહુ ખુશી થાય ત્યારે એને હું એક મોટા મંચ ઉપર, મોટા એક સ્ટેજ ઉપર એક સારા દિગ્ગજ કલાકાર હારે જોઉં અને એ જે ભાઈ એક સૂર જે એમાં પૂરતો હોય ભાઈ, એના સૂરની હારે, ત્યારે મને બહુ ખુશી થાય. બાકી આ ઉંમરની અંદર એટલી કળા, એટલી સિદ્ધિ મેળવવી એ બહુ અઘરી વાત કહેવાય. એટલે ભાઈ પ્લીઝ બધાને એક સાહિત્યકાર તરફથી, મારું નામ ધ ભગત છે, ઇન્સ્ટાગ્રામમાં જોજો ભાઈ, પણ એક સાહિત્યકાર, એક કવિ તરીકે બહુ હું એક ખુદ નાનો વ્યક્તિ છું. હું ક્યારે મારી જાતને સર્વગુણ સંપન્ન નથી સમજતો, પણ બધાને ભાઈ રિક્વેસ્ટ કરું છું કે સપોર્ટ કરજો. અને મારા ભાઈની આ ચેનલ છે ને ભાઈ, એને ખાસ સબસ્ક્રાઈબ કરજો. સાથ અને સહકાર છે ને ભાઈ એ સૌથી મોટો હોય છે. બસ આ એક વાત ઉપર ઊભા રહી અને આ વાતને નિભાવજો. ભગતે તો કીધું એનો પ્રેમ છે મારા પ્રત્યે, પણ પૈસાવાળા તો ઘણા હોય ને દુનિયામાં, બહુ જાજા પૈસાવાળા છે, પણ ભગત છે ને 100% ધનવાન વ્યક્તિ તો છે, પણ એને માતાજીની એટલી કૃપા છે. પણ એ કહેવાય ને એનું છે ને આમ સ્વભાવ એટલો સરળ છે ને કે એ બધારે એવું વર્તન, નાનો હોય તો ઠીક, મોટું હોય તો ઠીક, બધાને એક સરખું જ રાખવાનું. એમાં મને તો આ નાનપણથી મને રાખે છે એમ નાના ભાઈની જેમ, એના ઘરનો સભ્ય છું એવી રીતે. પ્રેમ એટલો છે મારા પ્રત્યે. કોઈ માણસને તમે ટેકો ન દઈ શકો ને તો બીજા નંબરની વાત છે, પણ એ જ્યારે મજબૂર હોય, જ્યારે દુઃખી હોય, એને એક હાથ ખાલી કરી દો ને ભાઈ કે જરૂર પડે તેથી મને ફોન કરજે, અડધી રાતે હું ઊભો હશે. આ ટેકો છે ને એને વધી પડે. પછી તમે રૂબરૂ જાવ ન જાવ એ બીજા નંબરની વાત છે. અને આને તો ભાઈ હું મારા સગા ભાઈથી વિશેષ સમજુ, સરસ્વતીના સમખાઈને કહું. કોરોનાની અંદર પણ મેં તને કીધેલું ને કે ભાઈ પૈસાની કે કંઈ પણ જરૂર હોય, પ્રોગ્રામ ન હોય, પણ એક ખાનદાની હોય દરેક માણસની. મને કીધું ના ભાઈ, માતાજી થઈ જાય એટલો બાજરો મારા ઘરમાં આપી દે છે, અત્યારે એ કંઈ જરૂર નથી. એટલે એ એની જે ખાનદાની કુમારી છે ને ભાઈ, એની ઉપર હું ઓળઘોળ છે ભાઈ. ધાર્મિક ઉસ્તાદ આવી ગયા છે ઉપલેટાથી. હા, જબરું વગાડે છો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. અમે આમ જોવા જઈએ ને તો પહેલી વાર ભેગા થયા છે, પણ સંબંધ ઘણા ટાઈમથી છે. 100%. ને આજે આનંદ કરવાનો છે. શું કેવું છે ઉસ્તાદ તમારે? કઈ શાંતિ જો ભજન સંતોણીમાં જય શિવરાત્રીના ભજન છે, કરીએ મજા. કોણ છે આજ કલાકાર? આજે ગાવામાં ગાયકમાં છે દેવલબેન ભરવાડ. વાહ, મજા કરીએ. ને આગળ રહેજો, મોજ બગડાટી બોલાવશું. મળીએ છીએ આગળ. અમે આમ જોઈ લો કેમ આવી ગયા છે. હું નયન બાપુ. નયનભાઈ મજામાં? મજા આવે. ઘણા ટાઈમ આમ દેશી જમવા જાય જો આજ દેશી રોટલો નોરો. આમ ગાડી લઈ લીધી છે, 4 વ્હીલ એવું છે કે જાય એમ નથી ગલ્યું. એટલે અમે 2 જણા ગાડીમાં કેટલા વરસ 2 વર્ષ માથે થઈ ગયું. 2 વર્ષ નયનભાઈ ક્યાં છે કે રોટલો શાક ને એવું ખાવું નહીં. એવું રોટલો નીકળાય ધીમે ધીમે જાય ભાઈ. ગલ્યું એટલી સાંકડી છે ને કે ક્યાંય નીકળાય એમ નથી. ગાડીને એક જગ્યાએ રાખી દીધી, એક ગાડી લીધી, કેમ કે બધા ઊંડામાં આવે એમ છે ને. હું નયનભાઈ નીકળી ગયા ધીમે ધીમે. આમ જુઓ તમે, આમ એમ જો નાની ગલીઓ બધી. ઘણા ટાઈમ બધા ભેગા થયા છે ને, એટલે મને બધા છે ને એમ કહેવાય ને, મારે વધારે બહાર પ્રોગ્રામ હોય એટલે અમે બધા ઘણા ટાઈમ પછી ઘણા બધા ભેગા થાય. એમાં બધી હસતી હો, નબળું તો કોઈ હોય. મિત્રો પ્રોગ્રામમાં આમ તમે આમ જોવો અહીંયાનો નજારો ખાય, એટલું માણસ ઉમટી પડ્યું છે ને કે રસ્તા બ્લોક કરવા પડ્યા. ઓનલી ફોર ખાલી ધાર્મિકને સાંભળવા આવ્યા. માવાને સાંભળો, માવા નામ છે. જોવો કાંઈક આવો નજારો છે.
અને થોડીક વારમાં બસ હવે ચાલુ થશે. અને છે ને એમાં બીજું કાંઈ એવું છે કે માર્કેટમાં પ્રોગ્રામ છે એટલે અંદર છે. અને ધાર્મિકના એટલા બધા ચાહકો છે ને તો ગાડીમાંથી ઉતરવાનું હતું ઉતરવાનું નતા દેતા ભાઈ. માન આવ્યા છે સ્ટેજ ઉપર. છેલ્લે બાકી ગાયું નથી વટવા જોઈએ. પ્રોગ્રામ એવો કર્યો છે ને કે ધાર્મિક એવું વગાડ્યું ને કે મોટામાં જ નાનકડો થઈ ગયો. બેન શું કહેવો આજ કેવી મજા આવી? બહુ જ મજા આવી આજે પ્રોગ્રામમાં. ટીમ મારે કેવી મજા આવી? સજરામ બાપુના સાનિધ્યમાં ખૂબ સંતવાણી ભજન ખૂબ લહેર કરી. અમારા ભાઈએ ખૂબ સુંદર મજાનો બેન્જો વગાડ્યો. અમારા ઉસ્તાદ પૂરી ટીમ ખૂબ મોજ કરી. મજા આવી? બહુ મજા આવી. ભાઈ સાઉન્ડ વીટાઈ ગયું છે અને અમારું બધું પેકઅપ થઈ ગયું છે. ના નયનભાઈ એવા મજીરા વગાડે ને કે હાથમાં બધા ચીરા પાડી નાખી. આ ઉસ્તાદ આમ જોવો ખાલી એમ અમારા નયનભાઈ તો ખરેખર ખતરનાક વગાડ્યું છું. ખતરનાક. એક જીવારી તો ફાડી નાખી નહીં ધાર્મિક? એક ફાટી ગયો. 5 કાઢીને જીવારી ફાડ નાખી. બોલો શું કરું? અને ભાઈ તે તો કાં વિડીયો ઉતાર્યો છે. વિડીયોગ્રાફર છે અમારે. એ સાઉન્ડની પાછળ મેં કીધું કેમેરો કરે હું તો ભાઈ વિડીયો ઉતારતો. બોલો મારા સીન તે નથી લીધા આરામ એકેય. એક વિડીયો ઉતાર્યોમાં કામ કરવું નો ભેગું થાય ભાઈ. એક વિડીયો શું કહેશ તું? એક વિડીયો નો થાય. પેમેન્ટ કાપી લેજો. પેમેન્ટ આપી દઈએ. કેટલું જ 250? પેમેન્ટ ભાઈ નું 5000 છે. વિડીયો ઉતારવા મોટા આજ 2500 જ મળે. નેક્સ્ટ ટાઈમ ઓકે હાલો. પ્રોગ્રામ પતી ગયો છે અને બસ હું નીકળી ગયો છું. બહુ ઝાકળ છે, બહુ વધતી ઝાકળ છે. અને ખૂબ મજા કરી છે. અને વ્લોગ જોશો ને તમને એટલે ખ્યાલ આવી જશે. બહુ મસ્ત પ્રોગ્રામ છે. ઘણા ટાઈમે ડાયરો કર્યો કેમ કે હમણાં વેડિંગ સિઝન છે એટલે વધારે દાંડિયા જ હોય છે. એટલે ઘણા ટાઈમે આજે ડાયરો કર્યો. ખૂબ મજા આવી. મહાશિવરાત્રિનો પ્રોગ્રામ હતો અને ખરેખર બહુ આનંદ આવ્યો. દેવલબેને ખૂબ મજા કરાવી, ધાર્મિકે મજા કરાવી. આમ બધાએ હળી મળીને કામ કર્યું એટલે મોજ જ આવે. એમાં કાંઈ ન ઘટે. એટલે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને આખો વિડીયો જોજો તો મજા આવશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મોગલમાં.